હેલો એન્ડ વેલકમ ટુ ધીસ વિડીયો માય ડિયર સ્ટુડન્ટ. સ્વાગત છે તમારું મારી આ ચેનલ આર્યન ક્લાસીસમાં. ચલો, આજે આપણે ધોરણ 12 વિષય હિન્દીની અંદર મોસ્ટ આઈએમપી વિભાગ બીના ક્વેશ્ચન જોવાના છીએ, જે પદ્ય આધારિત તમને વિભાગ પૂછાય છે. આપણે ગદ્ય આધારિત જે વિભાગના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એના પ્રશ્નો અપલોડ કરી દીધા છે. વિડીયો ના મળતો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને પ્લેલિસ્ટમાં જઈ અને તમે ધોરણ 12 હિન્દી વિષયના તમામ વિડીયો જોઈ શકો છો. પ્લેલિસ્ટની અંદર તમને ભૂગોળની લિંક આપેલી છે. જે ભૂગોળના વિદ્યાર્થીઓ છે એ ભૂગોળના વિડીયો જોઈ શકે છે. એટલે પહેલાં ચેનલની વિઝિટ કરો, એકવાર વિડીયો અંદર પડ્યા છે થોડું ફેદો ચેનલની અંદર તો ખબર પડે. અને હમણાં નાખેલા વિડીયો છે એટલે ઉપર જ હશે, એટલે વધારે મહેનત એ નહીં કરવી પડે, રાઈટ? હા, એટલે થોડું જોતું રહેવાનું. બીજું, એપ્લિકેશનની લિંક આપેલી છે, ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ચેનલની લિંક આપેલી છે, તો ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો, રાઈટ? ચલો, શરૂઆત કરવી છે વિદ્યાર્થીઓ. એના પહેલાં આપણા ભગવાનનું એકવાર નામ લઈ લઈએ. તમને બધાને મારા તરફથી જય શ્રી રામ. ચલો, શરૂઆત કરવી છે આપણે મોસ્ટ આઈએમપી વિભાગ બીની. ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હે પરમેશ્વર, હે જનાર્દન, હે ત્રિલોકીનાથ, અમે આવી મજૂરી કરીએ છીએ, મહેનત કરીએ છીએ, તો થોડું અમારા હમું જોજો અને સારા એવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણને મજો પડી જાય. ચલો, આ સાથે જ આપણે પદ્ય વિભાગની શરૂઆત કરવી છે. એમાં વિકલ્પો તમને પૂછાય છે. પહેલાં 8 વિકલ્પો પૂછાય છે, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? તો કે હા બેન. ચલો, શરૂઆત આપણે કરવી છે. તો પ્રશ્ન નંબર 1 છે, ઓલુદી કા ક્યા અર્થ હૈ? શું કીધું છે? ઓલુદી કા ક્યા અર્થ હૈ? તો જવાબ આવશે માલિક. જવાબ શું આવશે? માલિક. ચલો, પછી પ્રશ્ન નંબર 2 છે, ગોપિયા કિસકી બની માલા પહેનેંગી? તો આ મોસ્ટ આઈએમપી ઘણી વાર પૂછાઈ ગયો. તો ગોપિયા કિસકી માલા પહેનેગી? તો ગુંજા કી. શેની માલા પહેરશે? ગુંજાની. હા, ચલો, ત્યાંથી આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 3 છે, બાલક ભરત કા સહચર કોણ થા? શું કીધું છે? બાલક ભરત કા સહચર કોણ થા? તો શિશુ સિંહ. શું આવશે? શિશુ સિંહ. તમને ખબર છે ને, આ પાઠે છે અને પહેલાંની વાર્તા થોડી કહી દઉં તો આ જે દુષ્યંત અને શકુંતલા છે, તો એ બંનેની જે કહાની છે, સ્ટોરી છે, બહુ મસ્ત જોરદાર છે. અને એમનો પુત્ર છે જેનું નામ છે ભરત. એટલે એવું લોકવાયકા છે ને એવું કહેવાય છે કે આ બંનેનો પુત્ર હતો ભરત. એના નામ પરથી આપણા ભારત દેશનું કદાચ નામ પડ્યું હોય એવું ઘણા બધા કહે છે, એમ ઇતિહાસની અંદર વાત કરું છું. તો યાદ રહેશે ને શિશુ. જુઓ તો ખરા, કેટલો નીડર બાળક હશે તો સિંહ સાથે રમીને મોટો થયો છે. અને આપણે અત્યારે સિંહને ક્યાંક આમ સામે આમ વાત જ ના પૂછો, આપણે તો હિંમત જ ના થાય સામે ઊભું રહેવાની. ઘણા બધા ઊભાઈ રહેતા હોય છે, આમ પણ નોર્મલની વાત કરું છું એમ. ચલો, પછી 4 નંબરમાં આવીએ તો, જબ બાદલ કો ધીરતે દેખા તબ કિસ ઋતુ કા પ્રભાવ થા? જબ બાદલ કો ધીરતે દેખા તબ કિસ ઋતુ કા પ્રભાવ થા? તો કઈ ઋતુનો પ્રભાવ હતો? તો અહીંયા આપણો જવાબ આવશે વસંત ઋતુ. કઈ ઋતુ? વસંત ઋતુ, રાઈટ? ચલો, પછી કવિને કિસ વન કા જિક્ર કિયા હૈ? શું? કવિને કિસ વન કા જિક્ર કિયા હૈ? તો જો એ સ્ટાર વાળો ક્વેશ્ચન છે એટલે તમે સમજી જાજો મારા વાલાઓ, મારા કલેજાઓ. ચલો, તો જવાબ આવશે ચીડ વન કા. શું આવશે? ચીડ વન કા. ચલો, પ્રશ્ન નંબર 6 છે, महाप्रस्थान काव्य का प्रकार कौन सा है? શું કીધું છે? महाप्रस्थान काव्य का प्रकार कौन सा है? તો જવાબ આવશે ખંડ કાવ્यांश. શું? ખંડ કાવ્यांश, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. ચલો, પછી 7 નંબરમાં આવીએ તો, डाकिया दर दर क्या लेकर घूम रहा है? શું કીધું છે? डाकिया दर दर क्या लेकर घूम रहा है? તો પોસ્ટમેન હોય ને શું કહેવાય? ડાકઘરવાળા કહેવાય ને, डाकिया કહેવાય. પોસ્ટમેન આપણે કહીએ એમ ઇંગ્લિશમાં. તો એ શું લઈને ફરતો હતો? તો બેરંગ બેમાન ચિઠ્ઠી. કઈ? બેરંગ બેમાન ચિઠ્ઠી. ના રંગ હતો ના ઈમાન હતું, એટલે બેરંગ બેમાન ચિઠ્ઠી. ચલો, પછી 8માં, दीदी यदि नहीं है तो कवि क्या बनना चाहता है? શું કીધું છે? દીદી यदि नहीं है तो कवि क्या बनना चाहता है? तो कवि मछली बनना चाहता है. क्या? मछली बनना चाहता है. હાલો, ત્યાંથી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 9 ઉપર આગળ વધવું છે. હવે 9માં કીધું છે કે કવિ ઘર સે નિકલ કર કહા જાતે હૈ? તો કવિ ઘર સે નિકલ કર કહા જાતે હૈ? તો દફતર. ક્યાં જાય છે? દફતર જાય છે. ચલો, પછી 10 નંબર, કાન્હા કે સંગ કોણ વિરાજમાન હૈ? શું કીધું છે? કાન્હા કે સંગ કોણ વિરાજમાન હૈ? તો આ ઈ સ્ટાર વાળો ક્વેશ્ચન છે, તો ધ્યાનમાં લેશો. તો હવે જ્યાં જગ્યાએ કાન્હો હોય ત્યાં મારી રાધા તો હોય જ ને. તો કાન્હા અને રાધા તો હોય તો શ્યામા લખો અથવા રાધા લખો. અને હવે કાન્હાનું નામ આવી ગયું છે તો પછી કાન્હા માટે એક સરસ મજાનું ગીત હો જાય
તો કે હો જાય દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ये सॉन्ग पे लाइक तो बनता है और कमेंट भी बनता है. और जे कानाने मानता हो ने मारा कानुडाने मानता हो तो एक सरस मजानी लाइक ने एक सरस मजानी कमेंट मारा काना माटे मारी देजो भाई. हाँ चलो आगळ वधु छे. वडी पासा आपड़ा काना आई गया छे, वांधो नहीं. चलो किस किस के हो गए हैं कृष्ण, किस किस के, तो कृष्ण किसके हो गए हैं, तो कृष्ण बांसुरी के हो गए. किसके? बांसुरी के हो गए हैं. राइट. चलो पछी 12 नंबर, शिशु सिंह के साथ कौन खेल रहा है. तो आ कहेवानी वात छे, हमणां आवी गयुं ने उपर के भरत कोनी साथे, भरत कोनी साथे रमे छे, तो शिशु सिंह, सिंह एटले सिंह तो समजी गया ने, शेर शेर. तो तमे बधा शेर छो ने. हाँ मारा वालाओ, मारा कॉलेजाओ, एक्जाम ने हिंदीना पेपर ने तोड़ फोड़ करवानुं छे एटले लखीने हो, पाछुं तोड़ीने ना आवता पाछा. हाँ तो शिशु सिंहनी साथे एटले बालक, बालक एटले भरत. हाँ याद रहेशे ने. हाँ चलो पछी 13 कवि ने अमल धवलगिरी के शिखरों पर कीर को धीरते देखा था. किसको धीरते देखा था? तो अहींया जवाब आवशे बादल को. शुं आवशे? बादल को धीरते हुए देखा था. तो फेरवीने गमे ते रीते प्रश्न पूछा, ध्यान में लेजो. चलो 14 नंबर, कौन सी संभावनाएं सामने है. तो आ मोस्ट टाइम घणी बार पूछाई गयो छे पाछो. तो बाढ़ की संभावनाएं सामने है. किसकी? बाढ़ की संभावनाएं सामने है. चलो पछी 15 में, लघु जीवन लेकर आए हैं, प्याले टूटा ही करते हैं. शो लघु जीवन लेकर आए हैं अने डैश डैश डैश, तो प्याले टूटा ही करते हैं. चलो पछी 16 नंबर, युद्ध और आतंक किसके पर्याय है. तो युद्ध और आतंक किसके पर्याय है. तो सामाजिकता के पर्याय है. किसके? सामाजिकता के पर्याय है. चलो पछी 17 में, बेरंग बेमान चिट्ठी में कैसा दर्द है. शू कीधुं छे? बेरंग बेमान चिट्ठी में कैसा दर्द है. तो अनकहा. कैसा दर्द है? अनकहा. ना कोईने कहेवाय, ना रहेवाय अने ना सेवाय. आवी परिस्थिति थाय एटले शुं थाय? तकलीफ पड़ी जाय. शुं? ना रहेवाय, ना सेवाय अने ना कोईने कहेवाय. आपणुं दुख दर्द होय आपणे कोने कहीए? जे समझे एने कहेवाय, ना समझे एने ना कहेवाय. चलो दीदी भाई के लिए क्या सामान रखती है. दीदी भाई के लिए क्या सामान रखती है. तो गुड डे. सिर्फ जवाब आवशे गुड डे का सामान रखती है. राइट. चलो आपणे नाना हता एटले ढींगला ढींगली रमता ज था बधा, जे रमता हशे एने खबर हशे. चलो 19 में, कैलेंडर को देखकर कवि को क्या याद आता है. तो कैलेंडर को देखकर कवि को क्या याद आता है. तो रोज की दिनचर्या. क्या? रोज की दिनचर्या याद आती है. राइट. ओके. 20 में, कृष्ण अपने हाथों से गोपियों पर क्या डालते हैं. तो कृष्ण, मारो कानूडो, कृष्ण अपने हाथों से क्या गोपियों पर क्या डालते हैं. तो चंदन केसर. शू आवशे? चंदन केसर. चंदन केसर, चंदन केसर, केसर चंदन, चंदन केसर. याद रही जैसे ने. हाँ चलो पछी आगळ जवुं छे. गोपिया कृष्ण का स्वांग रचने में क्या ओढ़ना चाहती है. तो गोपिया कृष्ण का स्वांग रचने में क्या ओढ़ना चाहती है. तो पीतांबर. शू आवशे? पीतांबर. चलो पछी त्याथी आगळ जवुं छे. तो 22 में, बालक किसके आश्रम में पढ़ रहा था. तो बालक किसके आश्रम में पढ़ रहा था. तो कश्यप के आश्रम में. किसके? कश्यप के आश्रम में पढ़ रहा था. चलो पछी 23 में, कवि ने मान सरोवर के श्याम नीति सलील में किसको धीरते देखा है. शू कीधुं छे? कवि ने मान सरोवर के श्याम नील सलील में किसको धीरते देखा है. तो जवाब आवशे हंसों को. हवे तळाव होय जे मतलब सलील एटले पाणी, सरोवरनी अंदर पाणी होय तो एमां कोण होय. तो हंस होय. हंस सफेद सफेद होय ने. चलो पछी झुनझुना का अर्थ क्या है. शू कीधुं छे? झुनझुना का अर्थ क्या है. तो जवाब आवशे खिलौना. शू? खिलौना. नाना हता एटले बहु रमता हता रमकडाथी, अने अत्यारे आपणे रमकड़ा बनी गया छे जिंदगी माटे. शू? जो बीत गई
સો બાત ગઈ। આ તો કહેવત તમને ખબર જ હશે એકચ્યુઅલી, આ તો જેને ના આવડતું હોય ને એને આવડે। કેમ? જો બીત ગઈ સો બાત ગઈ। તમે આજ સુધી મહેનત કરી કે ના કરી તો એ બધું જતું રહ્યું, એને જવા દો। જો બીત ગઈ સો બાત ગઈ। ઉઠ્યા જાગ્યા ત્યારથી સવાર, નવી રાજા નવી પ્રજા। હવે મારા વિડીયોમાં આવ્યા છો તો બસ મહેનત કરી લો દિલથી, એટલે થોડા સારા ઘણા માર્ક્સે તમે પાસ તો થઈ જાઓ। પાસ નહીં, સારા માર્ક્સ આવશે, ચિંતા ના કરો। તત્વજ્ઞાનની અંદર ભૂકા કાઢી નાખ્યા। ઘણા છોકરા 3 ટાઈ આપીને પાસ નહોતા થતા ને, એમને પાસ થવાની તો વાત જવા દો। 70 માર્ક્સ ઉપર માર્ક્સ ના આવે તો તમે જોજો ઘણા વિદ્યાર્થીઓના મેસેજ, ઘણા વિદ્યાર્થીઓના ફોન ને ઘણાની કોમેન્ટ તો ઢગલાબંધ આવી ગઈ છે તત્વજ્ઞાનના પેપર સોલ્યુશનમાં, તમે જોઈ લેજો। चल પછી 26 दुर्ग प्रसाद और स्मृति भवन में किसकी प्रशस्तियाँ गूंजती रहती है? तो किसकी प्रशस्तियाँ? तो 4 अण की। किसकी? 4 अण, राइट। चलो तो आगे बढ़ू है। तो 27वां नंबर में बेरंग बेमान चिट्ठी का कौन नहीं है? तो बेमान आ जे चिट्ठी है एनु वारिस कोई नहीं। शू? एनु वारिस कोई नहीं। अमने आपी दो, लाओ ना हो तो वांधो नहीं, अमे बधा छीए। चलो पसी कवि पढ़ना लिखना किसकी मदद से सीखता है? कवि पढ़ना लिखना किसकी मदद से सीखता है? तो अपनी दीदी की मदद से। कौन? दीदी। दीदी એટલે મોટી બેન है। चलो पसी 29 कैलेंडर कहाँ लगा है? कैलेंडर कहाँ लगा है? तो कैलेंडर घर में और दफ्तर में। कहाँ? घर में और दफ्तर में। कैलेंडर कहाँ लगा है? घर में और दफ्तर में। घणी वार आवी गयुं छे, ध्यान में लेजो। चलो पसी 30 नंबर में किसके बिना मीरा को कुछ भी नहीं सुहाता? तो आ कोई कहेवानी बात है? केम? तो मीरा कोना पाछळ घेला हता? तो आपणे श्री कृष्ण पाछळ बहु भक्ति करी हो कृष्णनी। आम कृष्ण माटे कृष्ण कृष्ण कृष्ण, बीजी कोई बात नहीं। एटले तो कहेवाय छे ने आम तो के मीराबाईए ઝેરનો प्यालो पीधो पण एमने ઝેર नहोतुं चढ़्युं। आवी लोकवायकाओ તમે સાંભળી હશે। અને આમ સાદી એવી ઘણા બધા છે જે કૃષ્ણની ભક્તિ કરવાવાળા જે સાહિત્યકારો છે, મહાન મહાન સાહિત્યકારો, જેમને કૃષ્ણ વિશે ઘણા બધા પદો લખ્યા, ગરબીન ભજન ને ઘણું બધું લખી દીધું છે, તમને ખ્યાલ હોવો જોઈએ। ગુજરાતીમાં આવે છે અને હિન્દીમાં આવે છે મીરાબાઈ, અને મજા એમ। ચલો પછી गोपिया किसके संग फिरती है? शू है? गोपिया किसके संग फिरंगी है? सॉरी ये फिरंगी है ना। चलो तो ग्वालन के संग। किसके? ग्वालन संग। चलो पछी 32 कवि ने छोटे छोटे मोती जैसे कणों को मानसरोवरों में कहो पर गिरते देखा। कहाँ पर है? सॉरी हो, एक मिनट। कवि ने छोटे छोटे मोती जैसे कणों को मानसरोवर में कहाँ गिरते देखा? तो जवाब आपणो आवशे स्वर्ण कमल पर। शू आवशे? स्वर्ण कमल पर। चलो पछी 33 हम सफ़र क्या कर रहे हैं? हम सफ़र क्या कर रहे हैं? तो हम सफ़र ऊंधे हुए हैं। शू? हम सफ़र ऊंधे हुए हैं, राइट। ओके। चलो पछी 34 युधिष्ठिर ने मात्र शास्त्र व्यवस्था के कारण ही क्या नहीं स्वीकारा? तो जे युधिष्ठिर हता एमने आ शास्त्र व्यवस्थाना कारणे शू नहोतुं स्वीकार्युं? तो वानप्रस्थ। शू? वानप्रस्थ। आ पूछाई गेलो छो, ध्यान में लेजो। चलो पछी 35 तो बंद लिफाफे में अनकहा दर्द किस तरह कार्य कर रहा है? शू कीधुं छे? बंद लिफाफे में अनकहा दर्द किस तरह कार्य कर रहा है? तो पत्ते तरह। केवी रीते आवशे? पत्ते तरह कार्य कर रहा है। हाँ चलो पछी त्याथी आगळ जवुं छे। तो हवे तमारे योग्य जोड़का जोड़वाना छे, राइट। ओके। चलो तो 1 नंबर में कीधुं छे के नीव की ईट हो तुम दीदी। शू? नीव की ईट हो तुम दीदी। तो आ शेमां आवशे કે તમારે કવિતા અને કાવ્યને કવિને જોડવાના છે કે કવિતા કયા કવિએ લખી છે। તો અહીંયા આવશે ઉદય પ્રકાશ। આ જે દીદીવાળો પાઠ છે ને એમાં જવાબ આવશે ઉદય પ્રકાશ। અને કેલેન્ડર બીજા નંબરે છે કેલેન્ડર। તો કેલેન્ડરમાં શું આવશે? સૂરજ બળત્યા। શું આવશે? સૂરજ બળત્યા। ઘણી વાર પૂછાય છે સૂરજ બળત્યાનું કેલેન્ડર, તો યાદ રાખી લો સૂરજ બળત્યાનું કેલેન્ડર। सूरज उगता है कैलेंडर देख के। चलो पछी कविता ने कवि। तो बाटकी संभावनाएं। तो बाटकी संभावनाएं एमां आवशे उषा प्रियवंत। शुं आवशे? उषा प्रियवंत। अने जो बीत गई सो बात गई एमां आवशे हरिवंशराय बच्चन। कोण आवशे? हरिवंशराय बच्चन। पछी
અમિતાભ બચ્ચન, પછી જયા બચ્ચન, પછી ઐશ્વર્યા રાય બચ્ચન, પછી અભિષેક બચ્ચન, બધા બચ્ચન. હા, યાદ રહી જશે ને? હવે તો યાદ રહી જશે ને? જો બીત ગઈ સો બાત ગઈ, તો બીત અને બાત ને બચ્ચન, બીત બાત બચ્ચન. જો આવું આવે ને પરીક્ષામાં બેઠા હોય ને યાદ ના આવે તો મજો ન પડે. એટલે આપણે મજો કરવાનો છે હો. ચાલો પછી ભારત સિદ્ધ રત્ન ભરત, તો એમાં જવાબ આવશે જયશંકર પ્રસાદ. જોઈએ જયશંકર પ્રસાદ. અને બાદલ કો ધીર તે દેખા, તો ત્યાં તમારો જવાબ આવશે નાગાર્જુન. શું? નાગાર્જુન. તો બાદલ કપડે નહીં પહેનતે, નાગાર્જુન. ચાલો પછી 4 નંબરમાં લઘુ જીવન લેકર આए હે, તો એમાં જવાબ આવશે વહ ટૂટ ગયા તો ટૂટ ગયા. લઘુ જીવન લેकर आए हैं तो वह टूट गया तो टूट गया. भाई डोरी खेलते हैं, શું? અરે સોરી, હોરી ખેલતે હે, તો એમાં શું આવશે જવાબ તમારો? ગીરધારી. શું આવશે? ગીરધારી. ચલો આગળ જવું છે. ચલો 5 નંબરમાં કૃષ્ણ ભક્તિ, તો એમાં ડબલ આઈમાં કીધું છે મીરાબાઈ. કૃષ્ણની ભક્તિ હોય એટલે કોણ આવે? કાં તો નરસિંહ મહેતા કાં તો મીરાબાઈ. હિન્દીમાં લગભગ મીરાબાઈ જ આવે છે. તો કૃષ્ણ ભક્તિ એટલે કોણ આવશે? મીરાબાઈ. રાઈટ? ઓકે. ચલો પછી કૃષ્ણ ભયે બસ બાસુર કે, તો કૃષ્ણ ભયે બસ બાસુરી કે, તો એમાં આપણો જવાબ આવશે રસખાન. શું આવશે? રસખાન. ચલો પછી આગળ જવું છે. તો કવિતા અને કવિ, તો એમાં તમને કીધું છે કે મહાપ્રસ્થાન, તો મહાપ્રસ્થાનમાં જવાબ આવશે નરેશ મહેતા. શું આવશે? નરેશ મહેતા. તો મહેતા અને મહાપ્રસ્થાનનો મ અને મહેતાનો મ એટલે યાદ રાખજો મ. શું? મહા મહેતા. શું? મહા મહેતા. ચાલો પછી બે રંગ બે નામ ચિઠિયા, તો બે રંગ બે માન ચિઠિયામાં આવશે રામદરસ મિશ્ર. શું? રામદરસ મિશ્ર. ચાલો ત્યાંથી આગળ જવું છે. તો એક વાક્યમાં તમારે ઉત્તર લખવાનું છે. તો એક વાક્યમાં ઉત્તરની અંદર તમને પહેલો પ્રશ્ન કીધો છે કે કૃષ્ણ अपने हाथों से ક્યાં છિડક રહે હે. હવે જો આ પ્રશ્ન MCQમાં હતો ને આ પાછો એક વાક્યમાં છે, એટલે જરૂરી નથી કે એક વાક્યનું એક વાક્યમાં અને વિકલ્પોનું વિકલ્પમાં જ આવે. વિકલ્પનું આમાં આનું પેલામાં એવું થઈ શકે, એટલે બધું તૈયાર કરજો, એકબીજાનું ધ્યાનમાં લેજો. તો અહીંયા જવાબ આવશે ચંદન અને કેસર. કૃષ્ણ अपने हाथ से क्या छिड़क रहे थे, तो चंदन और केसर. चलो પછી 2 नंबर अब वज्र में कौन रहेगा, तो बांसुरी. कौन? अब वज्र में कौन रहेगा, तो बांसुरी. चलो 3 नंबर गोपिया कृष्ण की मूर्ति को क्या समझती है, तो गोपिया कृष्ण की मुरली को, मूर्ति नहीं हो मुरली है सॉरी, तो गोपिया कृष्ण की मुरली को क्या समझती है, तो स्वतन. હવે કૃષ્ણને વાહણી વગાડવી ગમતી હોય અને આમને બળતરા એકચ્યુઅલી જ્વેલસ ફીલ થતું હોય તો એમાં આપણો શું દોષ છે? હા. ચલો પછી 4 નંબરમાં બાલક ભરત કે માતા પિતા કોણ થે. હા મજો શકુંતલા ઓર દુષ્યંત. મને આ કહાની બહુ ગમે છે ભાઈ. શકુંતલા અને દુષ્યંતની જોરદાર કહાની છે, સરસ મજાની છે. અભિજ્ઞાન શાકુંતલમ જે આપણે કાલિદાસે લખેલું છે, 7 ખંડનું છે લગભગ આઈ થિંક. તો મજા પડી જાય એવું છે, વાંચો તો આમાં આવે છે ને તમને કહાની સ્ટોરી ખબર જ હશે. ચલો પછી ચીર વિરહ કે બાદ કિસકા મિલન હોતા હૈ. શું કીધું છે? ચીર વિરહ કે બાદ કિસકા મિલન હોતા હૈ, તો ચકવા और चिकवी का. શું? ચકવા चिकवी का. चलो પછી 6 नंबરમાં घर कहाँ बने हुए हैं, तो घर नदी के किनारे है. घर कहाँ बने हुए हैं, तो नदी के किनारे है. ઘણીવાર નદીઓના કિનારે તમે ઘર, પહેલાંના જમાનાની અંદર પાણી સરળતાથી મળી રહે ને એટલે નદીના કિનારે જ બધા ઘર વસવાટ કરીને રહેતા હતા. राइट? चलो 7 मधुगढ़ किसका प्रतीक है, तो मधुगढ़ जीवन का प्रतीक है. किसका? जीवन का प्रतीक है. राइट? चलो પછી આગળ જઈએ તો 8 નંબરમાં જડ કિસકા પ્રતિનિધિત્વ નહીં कर सकता. શું? જડ કિસકા પ્રતિનિધિત્વ નહીં कर सकता, તો ચેતન का. किसका? चेतन का. तो जड़ चेतन याद રાખજો. જડ ચેતન આપણા તત્વજ્ઞાનમાં આવે છે ને, ધર્મવાળો પાઠ છે, એમાં જડ ચેતન જગતને ધારણ કરે છે, ટકાવી રાખે છે, ધર્મનું રક્ષણ કરે છે, તેને ધર્મ કહે છે. चलो પછી 9 नंबर शिलालेख पर क्या लिखा जाता है. शिलालेख पर क्या लिखा जाता है, तो जूठा इतिहास. शिलालेख ઉપર ઇતિહાસ લખેલો હોય પણ કેવો? જૂઠો. ચલો પછી 9 નંબર લાવારિસ ચિઠ્ઠી કો કભી કોણ પઢેગા. શું કીધું છે? લાવારિસ ચિઠ્ઠીઓ કો કભી કોણ પઢેગા, તો
कोई अजनबी व्यक्ति। शुं कीधुं छे? कोई अजनबी एटले कोई अजाणी व्यक्ति चिट्ठीओने वांचशे एम। चलो पछी 10मां, दोपहर में ठंडी शोह का अनुभव कवि कहाँ करते हैं? तो पीपल के नीचे। कोना नीचे? पीपल के नीचे करते हैं। चलो 11मां, कवि ने किस पेड़ का जिक्र किया है? आ 1000 मोस्ट टाइम पी जिक्र वाळो प्रश्न है। तो बरगद के पेड़ का। घणी वार एमसीक्यू में पूछी लो, जरूरी नहीं एम, एटले ध्यान में लेजो। कवि ने किस पेड़ का जिक्र किया है? तो बरगद के पेड़ का। राइट माय डियर स्टूडेंट, मारा कले जाओ, खबर तो पड़े छे ने, जरा कॉमेंट में अंदर जणावता रहेजो एम। चलो, कृष्ण किस राग में गीत गा रहे हैं? तो कृष्ण किस राग में गीत गा रहे हैं? तो धमाल राग में। અને આ પૂછાઈ ગયેલો છે, ધ્યાનમાં લેજો। चलो પછી, कृष्ण को किसने मोह लिया? तो बांसुरी ने। कृष्ण को किसने मोह लिया? तो बांसुरी ने। એટલે તો ગોપિયા બળી બળીને રાખ થઈ જતી હતી। चलो 14मां, बालक भरत के सहचर कौन थे? आ लगभग 3 वखत आ प्रश्न આવી ગયો। કેટલી વખત? 3 વખત આવ્યો। હવે તમે સમજી શકો છો। તો બાલક ભરત એની સાથે કોણ હતું? તો શિશુ સિંહ, નાનું બચ્ચું, સિંહનું બચ્ચું। चलो પછી, हंस झीलों में क्या खोजते हैं? हंस झीलों में क्या खोजते हैं? तो तीखे और मीठे तंतु। शू? तीखे और मीठे तंतु खोजते हैं। चलो पछी, दरख्तों के तने कैसे है? शू कीधुं छे? दरख्तों के तने कैसे है? तो बहुत नाजुक है। कैसे है? बहुत नाजुक है। चलो 17मां, कालियो और वलरिया किसका हिस्सा है? शू कीधुं छे? कलियो और वलरिया किसका हिस्सा है? तो मधुवन का। किसका हिस्सा है? मधुवन का। राइट। चलो पछी 18मां कीधुं छे, सत्य की प्राप्ति के लिए क्या करना होता है? तो सत्य की प्राप्ति के लिए स्वयं जिज्ञासा। सत्य की प्राप्ति के लिए स्वयं पोतानी अंदरथी कंईक जाणवानी आग होवी जोईए। सत्यनी प्राप्ति, साचुं जाणवा माटे तमारा अंदर पहेला जिज्ञासा होवी जोईए, कंईक जाणवानी, तो तमे कंईक जाणी शको। चलो पछी 18मां कीधुं छे कि कवि ने कैसी चिट्ठी छोड़ी है? तो बेरंग और बेमान। बेरंग और बेमान, बेरंग और बेनाम, सॉरी बेमान नहीं, बेनाम, बेरंग और बेनाम। चलो 19मां, दीदी के किस्सों से कवि क्या प्राप्त करते हैं? शू कीधुं छे? दीदी के किस्सों से कवि क्या प्राप्त करते हैं? तो अक्षर प्राप्त करते हैं। क्या प्राप्त करते हैं? अक्षर प्राप्त करते हैं। चलो पछी 20मां, घर और दफ्तर में क्या टंगा है? तो घर और दफ्तर में क्या टंगा है? कैलेंडर। तो आ घणी वार आवी गयो जो प्रश्न, कैलेंडर। हाँ, चलो पछी आगळ जवुं छे। कवि रोज किससे बदलता है? तो अपने आप को। कवि हाँ पोतानी जातने बदलवी बहु जरूरी है। कालना करता आपणी जातने आजे कंईक बेस्ट बनावो। काल करता आजे एवुं कंईक बेस्ट करो कि जेनाथी तमने मजो मजो पड़ी जाए। समझ्या? हवे आ बधा पेपर आपे ने भूली जाओ ने हिंदी में कंईक बेस्ट करो तो तमने परीक्षा में मजो मजो पड़ी जाए, है ने? हाँ, चलो पछी कृष्ण क्या खेल रहे हैं? तो कृष्ण होली खेल रहे हैं। हवे हामे होलीनो तहेवार आवे छे हो, बधाने मारा तरफथी हैप्पी होली। चलो पछी 23मां, कृष्ण अपने सिर पर कौन सा मुकुट धारण करते हैं? तो मोर पंख का। कयो? मोर पंखनो मुकुट धारण करे छे। कोण? आपणा श्री कृष्ण, आपणा कानुडा। चलो 24मां, भारत सिर रत्न भरत कविता किस काव्य संग्रह से ली गई है? तो किस काव्य संग्रह से? तो चित्रधार। शू आवशे? चित्रधार। चलो पछी 25, कवि ने कमल को किस रंग का बताया है? तो कवि ने कमल को किस रंग का बताया है? तो सुनहरे। कैसा रंग है? सुनहरे। राइट। जो भाई हो तमारा माटे बहु मेहनत करूँ छूँ एटले मारा वालाओ केवुं न पड़े। धीरे धीरे से मेरी चैनल में आना, छुपके छे सकरबाई ज करना। हाँ, समझ्या? आईएमपी बधुं मळतुं रहेशे पण चेनलने फुल्ली सपोर्ट। कॉमेंटो सिवाय बीजी वात नहीं। एम विडियो सारो लागे तो कहेता रहेजो हो। हालो पछी 26मां, बादल को धीरते देखा है। कविता किस दृष्टि से महत्वपूर्ण है? शू कीधुं छे? बादल को धीरत देखा है। तो कविता किस दृष्टि से महत्वपूर्ण है? तो प्रकृति के सौंदर्य वर्णन से। शू आपसे जवाब में? प्रकृति के सौंदर्य वर्णन से। चलो पछी 27मां, कवि कालीन क्यों नहीं देखना चाहता? शू कीधुं छे? कवि कालीन क्यों नहीं देखना चाहता? तो क्योंकि वह कीचड़ में सने है।
कवि कालीन क्यों नहीं देखना चाहता? क्योंकि वह कीचड़ में सने हैं, राइट। ओके, चलो पछी त्याथी आगळ जो छे तो 28 में मदिरामय किन पर नहीं पछताता? तो मदिरामय तूटे प्यालो पर एमने शू फरक पड़े छे? प्यालो तूटे गमे ते तूटे, तो मदिरामय किन पर नहीं पछताता? तो टूटे प्यालो पर। चलो 29 में महाप्रस्थान खंड काव्य का विषय क्या है? तो महाप्रस्थान खंड काव्य का विषय क्या है? तो स्वर्गारोहण। क्या है? स्वर्गारोहण। चलो त्याथी आगळ जवुं छे। एकमात्र चक्रवर्ती सम्राट कौन है? तो एकमात्र चक्रवर्ती सम्राट कौन है? तो सम्राट युधिष्ठिर। कौन है? सम्राट युधिष्ठिर। तमने खबर छे ने पांडवों ने केटला भाईओ हता एम? हाँ, तो महाभारत ने रामायण में तमने खबर हशे। चलो पछी 31 में कवि ने चिट्ठी की तुलना किससे की है? शू कीधुं छे? कवि ने चिट्ठी की तुलना किससे की है? तो पदकटे पक्षी से। हवे आ जो एमसीक्यू में आई गयो ने अहीं आई गयो तो ध्यान में लेजो। कवि ने चिट्ठी की तुलना किससे की है? तो पदकटे पक्षी से, राइट। ओके, चलो पछी 32 में कवि उदय प्रकाश के जीवन को किससे संस्कारित किया है? कवि उदय प्रकाश के जीवन को किससे संस्कारित किया है? तो दीदी। जवाब आवशे दीदी। चलो पछी 33 में कैलेंडर को देखकर कब क्यों क्या याद आता है? तो कैलेंडर को देखकर कब क्यों क्या याद आता है? तो दिन भर की कार्य याद आती है। शू? दिन भर के कार्य याद आते हैं, राइट माय डियर स्टूडेंट। चलो आटला सरस मजाना क्वेश्चन हता। आई होप के तमे तैयार करी लेशो अने हजू तमने हिंदीनी अंदर सरस मजानी सारी एवी तैयारी करावानी छे। जे विडियो अपलोड करूँ शांतिथी जोई राखजो। तमारे तमारे मजो करजो। ओके, चलो मळीशुं नेक्स्ट विडियो में। त्यां सुधी जोता रहेशो आर्यन क्लासेस।